Hello everyone. Today I am going to talk with you about indoor gardening. Indoor gardening means a process of forming garden inside the home or in home. That is indoor gardening. Gardening is nothing but a process of growing plant in different ways and in different places. There are different types of garden in which various types of plant are grown. ગાર્ડનિંગ છે એ એક આર્ટ છે કે જે પ્લાન્ટ છે એને ગ્રો કરવામાં આવે એમાં. હવે ગાર્ડનિંગની પ્રોસેસ છે એ ડિપેન્ડ મોસ્ટલી બે જે ક્રાઇટેરિયા છે એના ઉપર ડિપેન્ડ કરે. પહેલાં તો જે એની ક્લાઇમેટિક કન્ડિશન છે એના ઉપર, અને બીજું કે ડિફરન્ટ પ્લેસીસ ઉપર કે કેવી પ્લેસ છે, કેટલી સ્પેસ છે એના ઉપર ડિપેન્ડ કરે. There are many types of garden in which various types of plant are grown. However, today we are more interested of knowing indoor gardening under the home gardening. Today we are more interested in growing in under home gardening because હવે એવું છે કે જે અર્બન એરિયા છે, અર્બન એરિયામાં જે સ્પેસ છે એ ઓછી હોય. ફોર એક્ઝામ્પલ એપાર્ટમેન્ટ છે, પ્લસ કે જે ઇન્ડિવિજ્યુઅલ હોમ્સ છે એવી જગ્યાએ જે સ્પેસ છે એ ઓછી હોય. એટલા માટે ઇન્ડોર ગાર્ડનિંગ છે એ બેસ્ટ ઓપ્શન છે ફોર ગાર્ડનિંગ. So today people are more interested in forming indoor gardening. In indoor gardening, shade-loving plants are preferred as most of indoors are less exposed to sunlight. ઇન્ડોર ગાર્ડનિંગમાં એવા સ્પેસિફિક પ્લાન્ટ છે એ ચૂઝ કરવામાં આવે કે જે શેડ લિવિંગ મીન્સ ધ એબિલિટી ઓફ પ્લાન્ટ્સ ટુ ટોલરેટ લો લાઇટ લેવલ. એવા પ્લાન્ટ છે કે જે ઓછી સનલાઇટ છે એનાથી પણ વધારે સારી રીતે ગ્રો થઈ શકે, જેને ઓછી સનલાઇટ મળે એનાથી વધારે સારી રીતે ગ્રો થઈ શકે એવા પ્લાન્ટને શું કહેવાય? શેડ લવિંગ પ્લાન્ટ. ઇન્ડોર ગાર્ડનિંગમાં જે શેડ લવિંગ પ્લાન્ટ છે એને ચૂઝ કરવામાં આવે because most of indoors are less exposed to sunlight. વધારે જે ઇન્ડોર્સ હોય એ બધી જગ્યાએ જે સનલાઇટ છે એ ઓછી આવતી હોય, એટલા માટે એવા પ્લાન્ટ છે એને ચૂઝ કરવામાં આવે. Usually, in case of growing house plant, the pots or containers are raised off the ground and placed on concealed brick area or on wooden panel area. મોસ્ટ ઓફ જે ઇન્ડોર ગાર્ડન ફોર્મ કરવામાં આવે એવી જગ્યાએ જે પોટ્સ અને કન્ટેનર્સ છે કે જેની અંદર આપણે પ્લાન્ટ છે એ ગ્રો કરવાના છે, એવા જે પોટ્સ ને કન્ટેનર્સ છે એને બ્રિકનું સ્ટ્રક્ચર બનાવવામાં આવે કે આખી વુડન પેનલ બનાવવામાં આવે. એવા સ્ટ્રક્ચર ઉપર જે પોટ્સ અને કન્ટેનર્સ છે એને રાખવામાં આવે. બિકોઝ જે સ્પેસ છે એ ઓછી હોય અને ઓછી સ્પેસમાં વધારે પ્લાન્ટ ગ્રો કરવા હોય તો એક બેસ્ટ ઓપ્શન છે કે કોઈ કન્સીલ્ડ બ્રિકનું સ્ટ્રક્ચર બનાવવામાં આવે કે વુડન પેનલનું સ્ટ્રક્ચર બનાવવામાં આવે. In this image you can see this is the balcony garden, and in balcony garden wooden structure has been formed, અને આ જે વુડન સ્ટ્રક્ચર છે એમાં વધારે પ્લાન્ટ છે એ ગ્રો કરી શકાય. બિકોઝ અહીંયા આ જે સ્પેસ છે એ સ્પેસમાં મોસ્ટલી 3 કે 4 કન્ટેનર કે પોટ્સ આવે, પણ આ જે આખું સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર છે એટલા માટે અહીંયા વધારે પ્લાન્ટ છે એ ગ્રો થયા છે. Almost all vegetables can be successfully grown indoors in container garden. મોસ્ટલી જે બધા વેજીટેબલ્સ છે ઇન્ડોર ગાર્ડનમાં સક્સેસફુલી ગ્રો થાય છે. ફોર એક્ઝામ્પલ હર્બ્સ છે, લેટ્યુસ છે, અને જે ટોમેટોસ છે, ચીલી છે, એવા બધા જે વેજીટેબલ ઇઝીલી જે હોમ ગાર્ડન છે એમાં ઇન્ડોર ગાર્ડન છે એમાં ગ્રો થાય. Bedrooms, balconies, verandas, front area of house, kitchen, terrace or roof are the best areas of indoor gardening. Bedrooms, balconies, verandas, front area of house, kitchen, terrace or roof, આ બધી જે જગ્યા છે આ બધી જગ્યાએ જે સનલાઇટનું એક્સપોઝર છે એ ઓછું હોય, પણ ઓછું એક્સપોઝર
નેસેસરી છે પ્લાન્ટ માટે. સનલાઇટ તો નેસેસરી જ છે, એટલા માટે સનલાઇટનું ઓછું એક્સપોઝર હોય તો ચાલે. તો એવી જગ્યા કઈ કઈ છે ઘરમાં? તો બેડરૂમ્સ, બાલ્કનીઝ, વેરન્ડાસ, ફ્રન્ટ એરિયા ઓફ હાઉસ, કિચન, ટેરેસ, રૂફ એરિયા અને બાલ્કની. આવી બધી જે જગ્યા છે, આવી બધી જગ્યાએ બેસ્ટ છે ઇન્ડોર ગાર્ડન ફોર્મ કરવા માટે. Advantages and benefits of indoor gardening. Indoor garden can be set up and managed very easily within the premises of house, and it won't require a much space unlike outdoor garden. બેસ્ટ જે થિંગ છે ઇન્ડોર ગાર્ડનમાં એ છે કે એ વેરી ઇઝીલી મેનેજ થાય, પ્લસ એમાં જે સ્પેસ છે એ ઓછી જોઈએ, એટલે જે રિક્વાયરમેન્ટ ઓફ સ્પેસ છે એ લો છે. આઉટડોર ગાર્ડનમાં બહુ બધી સ્પેસ હોય તો આપણે આઉટડોર ગાર્ડન છે એ ફોર્મ કરી શકીએ, પણ ઇન્ડોર ગાર્ડનમાં એટલી બધી કોઈ સ્પેસની જરૂર હોતી નથી. ફોર સ્ટાર્ટર્સ, ઇન્ડોર ગાર્ડન ઇઝ અ બેસ્ટ ઓપ્શન ટુ લર્ન. એવા લોકો કે જે ગાર્ડનિંગ શીખે છે, સ્ટાર્ટ કરે છે, એવા લોકો માટે ઇન્ડોર ગાર્ડન છે એ બેસ્ટ ઓપ્શન છે. સોઇલ પ્રિપેરેશન ઇન ઇન્ડોર ગાર્ડન ઇઝ વેરી ઇઝી. જે એવી જે સોઇલ છે કે જ્યાં પ્લાન્ટ એમાં ગ્રો કરવાના છે, એવી જે સોઇલ પ્રિપેરેશન છે એ ઇન્ડોર ગાર્ડનમાં બહુ ઇઝી છે, કેમ કે બહુ ઓછા પ્રમાણમાં સોઇલ લેવાની હોય અને એમાં જે એના જે ન્યુટ્રિયન્ટ કન્ટેન્ટ છે એ પણ ઓછા હોય, એટલા માટે ઇઝીલી મિક્સ કરી શકાય અને એ જે પ્રોસેસ છે એ બહુ ઇઝી છે સોઇલ પ્રિપેરેશન. યુ કેન ગ્રો વેજીસ એન્ડ ફ્લાવર્સ ઓલ અરાઉન્ડ ધ યર. જે ઇન્ડોર ગાર્ડનમાં જે વેજીટેબલ્સ અને જે ફ્લાવર્સ છે એ ગ્રો કરવામાં આવે એ આખા વર્ષમાં થ્રુ આઉટ યર છે એ ગ્રો કરવામાં આવે. બિકોઝ ઘણી વખત એવું થાય કે ઇન્ડોર ગાર્ડનમાં છે ને એન્વાયરમેન્ટલ અને ટેમ્પરેચર, એ જે એન્વાયરમેન્ટ અને ટેમ્પરેચર કન્ડિશન છે ને એ મેન્ટેન કરવામાં આવે એટલે કે એવા ફ્રૂટ્સ છે કે જે વિન્ટરમાં થતા હોય, ઇન્ડોર ગાર્ડનમાં એ સમરમાં પણ થાય, બિકોઝ જે એનું ટેમ્પરેચર છે એ મેન્ટેન કરેલું છે. સનલાઇટનું એક્સપોઝર છે એ તો ઓછું જ છે, એટલા માટે જે એનું ટેમ્પરેચર છે અને લાઇટની ઇન્ટેન્સિટી છે એ બધું મેન્ટેન કરેલું છે. એટલા માટે એવા વેજીટેબલ્સ અને ફ્લાવર્સ છે કે જે સિઝનલ હોય એને આખા ઓલ થ્રુ આઉટ યર ગ્રો કરી શકાય. પેસ્ટ એન્ડ ડિઝીઝ attack in indoor plants are very less when compared to outdoor growing. હવે જે ઇન્ડોર પ્લાન્ટ છે એમાં જે પેસ્ટ અને ડિઝીઝ છે એ બહુ ઓછી આવે, બિકોઝ જે ઇન્ડોર પ્લાન્ટ છે એમાં બહુ એક્સપોઝર ન હોય, ઇન્સેક્ટ્સ છે એ એનું એક્સપોઝર ન હોય, પ્લસ જે ફંગસ ઇન્ફેક્શન લાગે પ્લાન્ટ્સમાં એ બધા ફંગસ ઇન્ફેક્શન પણ ઓછા થઈ જાય કમ્પેર ટુ આઉટડોર. એટલા માટે જે પેસ્ટિસાઇડ્સ અને જે ડિઝીઝ કંટ્રોલ માટે જે બધી કેમિકલ્સ ને એ બધું યુઝ થાય ઇન્ડોર પ્લાન્ટ્સમાં જનરલી ઓછું યુઝ કરવામાં આવે. હાઉસવાઇફ્સ ઓર કિડ્સ કેન મેનેજ ઇન્ડોર ગાર્ડન. હવે ઇન્ડોર ગાર્ડન છે એ બહુ ઇઝી પ્રોસેસ છે, એટલા માટે હાઉસવાઇફ્સ અને કિડ્સ છે એ પણ મેનેજ કરી શકે ઇન્ડોર ગાર્ડનને. Indoor gardening not only beautify your home but also produce fresh vegetables, herbs and flowers. This can reduce monthly vegetable spending. ઇન્ડોર ગાર્ડન છે એ પહેલાં તો ઘરમાં કોઈ પ્લાન્ટ હોય તો એ ઓટોમેટિકલી પ્લાન્ટ છે એ હોમનું બ્યુટિફિકેશનનું કામ કરે, એટલે ઓબ્વિયસલી કે ઇન્ડોર ગાર્ડન ફોર્મ કરેલું હોય તો એ ઓટોમેટિકલી હોમને બ્યુટિફાય કરે. પ્લસ by indoor gardening we can get the fresh and organic vegetables, and this reduce cost of money and monthly vegetable spending. Indoor gardening is best option for stress busting, as we all know that plants produce oxygen and water content are more near the plant, so indoor garden છે એ બેસ્ટ ઓપ્શન છે સ્ટ્રેસ બસ્ટિંગ માટે. Physically handicapped people who are interested in gardening can choose indoor gardening right for their home. એવા લોકો છે કે જે ફિઝિકલી હેન્ડીકેપ છે, એવા લોકો જે આઉટડોર ગાર્ડનિંગ છે એના માટે ડિફિકલ્ટ પ્રોસેસ થાય, પણ ઇન્ડોર ગાર્ડનિંગ છે એ ઇફ દે આર ઇન્ટરેસ્ટેડ ઇન ગાર્ડનિંગ તો ઇન્ડોર ગાર્ડન છે એના માટે બેસ્ટ રહે કે એના જ ઘરમાં એ લોકો ઇન્ડોર ગાર્ડન ફોર્મ કરે તો એ બેસ્ટ ઓપ્શન છે ગાર્ડનિંગ માટે.
You can alter growing condition of plant within the house depending on plant type and its requirement. Control temperature and environment. For example, some plants require more light and some require parietal shade. So according you can place the pots in the house. હવે ઘણા બધા એવા પ્લાન્ટ હોય કે જેને ગ્રો કરવા માટે ટેમ્પરેચર કન્ડિશન છે એ આપણે મેન્ટેન કરવી પડતી હોય, જે એન્વાયરમેન્ટલ કન્ડિશન છે એ પણ મેન્ટેન કરવી પડતી હોય. હવે એવા પ્લાન્ટને ઘરમાં જ્યારે જે પ્લાન્ટ એ કોના ઉપર ડિપેન્ડ કરે તો કે પ્લાન્ટના ટાઈપ ઉપર અને એની રિક્વાયરમેન્ટ ઉપર. ઘણા બધા એવા પ્લાન્ટ છે કે એવા પ્લાન્ટને મોર સનલાઇટ જોઈએ, વધારે સનલાઇટ જોઈએ, તો એવા પ્લાન્ટને એના જે પોટ્સ છે એને એવી જગ્યાએ રાખવાનું કે જ્યાં સનલાઇટ છે એનું એક્સપોઝર વધારે હોય. અને એવા પ્લાન્ટ્સ છે કે જેને જે વધારે શેડ છે એ ટોલરેટ કરી શકે છે, જે ડાર્ક કન્ડિશનમાં લિટલ બીટ ડાર્ક કન્ડિશનમાં ગ્રો થઈ શકતા હોય, કે જ્યાં સનલાઇટનું એક્સપોઝર ઓછું હોય, જનરલી ઓછું હોય, એવી જગ્યાએ એના જે પોટ છે એને મૂકવામાં આવે તો એનું જે ઇન્વાયરમેન્ટલ કન્ડિશન છે અને ટેમ્પરેચર કન્ડિશન છે એ બે મેન્ટેન રહે અને એ સારી રીતે ગ્રો થઈ શકે. Indoor gardening also covers hydroponic growing of plants. ઇન્ડોર ગાર્ડન છે એ બેસ્ટ છે જ્યારે આપણે હાઇડ્રોફોનિક કન્ડિશનમાં પ્લાન્ટને ગ્રો કરવામાં આવે. હાઇડ્રોફોનિક કન્ડિશન મીન્સ સોઇલ લેસ ફાર્મિંગ, કે એવા ટાઈપના પ્લાન્ટ્સ કે જે સોઇલમાં ન ગ્રો કરવામાં આવે, પણ જે હાઇડ્રોફોનિક કલ્ટિવેશન ઓફ પ્લાન્ટ્સ ઇઝ વિધાઉટ યુઝિંગ સોઇલ. એમાં એવું હોય કે ફ્લાવર્સ, હર્બ્સ એન્ડ વેજીસ આર પ્લાન્ટેડ ઇન ગ્રોઈંગ મીડી and supplied nutrient rich solution plus oxygen and water. હવે જે ફ્લાવર્સ, હર્બ્સ અને વેજીસ છે જે ગ્રો કરેલા છે હાઇડ્રોફોનિક કન્ડિશનમાં. હાઇડ્રોફોનિક કન્ડિશન એટલે કે સોઇલલેસ કન્ડિશન. હવે એવા પ્લાન્ટને જ્યારે વોટર આપવામાં આવે ત્યારે વોટરમાં એનું જે ગ્રોઈંગ મીડિયા છે એ ગ્રોઈંગ મીડિયા એડ કરવામાં આવે, પ્લસ પ્લાન્ટ જે સોઇલમાંથી ન્યુટ્રિશન લેતા હોય એવા ન્યુટ્રિશન પણ વોટરમાં એડ કરવામાં આવે, પ્લસ ઓક્સિજન એડ કરવામાં આવે અને વોટર. હવે આ જે હાઇડ્રોફોનિક કન્ડિશન છે એમાં ન્યુટ્રિયન્ટ રીચ સોલ્યુશન, કે જે પ્લાન્ટ જે જમીનમાંથી જે કંઈ મિનરલ્સ અને ન્યુટ્રિશન લે છે એવા બધા ન્યુટ્રિયન્ટ છે એ એડ કરવાના, વોટરમાં ઓક્સિજન એડ કરવાનું, અને ગ્રોઈંગ મીડિયા છે, અમુક જે હોર્મોન્સ છે જે પ્લાન્ટ માટે જરૂરી છે એવા પ્લાન્ટ છે એને હાઇડ્રોફોનિક કન્ડિશનમાં દેવામાં આવે એટલે એને સોઇલની રિક્વાયરમેન્ટ ન રહે. અને ઇન્ડોર ગાર્ડનિંગ છે એમાં જે હાઇડ્રોફોનિક સિસ્ટમ છે એ પણ ઇઝીલી કવર કરે. The best benefit of some plants are they can purify air of toxin. બીજું કે ઇન્ડોર પ્લાન્ટ છે એ ઘણા બધા એવા પ્લાન્ટ છે કે જે હવામાંથી જે ટોક્સિક મટીરિયલ હોય એનું એબ્ઝોર્પ્શન કરે. એટલા માટે જો ઘરમાં ઇન્ડોર ગાર્ડન છે, ઘરમાં એવા પ્લાન્ટ્સ ગ્રો કરવામાં આવે કે જે પ્યુરિફાય કરે એરને, તો એર પ્યુરિફાયરનું પણ કામ કરે અને એ બ્યુટિફિકેશનનું પણ કામ કરે. ઇન્ડોર ગાર્ડનિંગ ઇઝ very useful for the people who don't own any land but living in apartment and individual house. ઇન્ડોર ગાર્ડન છે એ બેનિફિશિયલ છે એવા લોકો માટે કે જેની પાસે કોઈ જમીન નથી, જેની પાસે who don't own any land, બટ એવા લોકો કે જે એપાર્ટમેન્ટમાં રહે છે, કે જેની પાસે જગ્યા છે એ બહુ ઓછી છે ગાર્ડનિંગ માટે, અને ઇન્ડિવિજ્યુઅલ હાઉસમાં રહે છે, એવા લોકો માટે બેસ્ટ છે ઇન્ડોર ગાર્ડનિંગ. ઇન્ડોર ગાર્ડનિંગ પ્રોવાઇડ્સ ઓલ ઓફ ધ ગ્રીન લિવિંગ બેનિફિટ્સ. ઇન્ડોર ગાર્ડન છે એ જેટલું આઉટડોર ગાર્ડન છે એ બેનિફિટ કરે એટલા જ ઇન્ડોર ગાર્ડન છે એ બેનિફિશિયલ છે. Disadvantages of indoor garden. There are couple of disadvantages of indoor gardening. Big trees growing not possible. હવે ઇન્ડોર ગાર્ડન છે એમાં જે મોટા ટ્રીઝ છે એ ગ્રો કરવા પોસિબલ નથી, એક એનો ડિસએડવાન્ટેજ એ છે. If you are using chemical fertilizer, they can accumulate in potting mix and can harm growing plant. હવે તમે જે આપણે જે પ્લાન્ટ છે એને ગ્રો કરવા માટે ફર્ટિલાઇઝર એડ કરીએ ત્યારે જે પ્લાન્ટ છે એ એક્યુમ્યુલેટ કરે, અથવા તો જે પોટની કે કન્ટેનરની જે સોઇલ છે એ
એક્યુમ્યુલેટ કરી લે અને એના પછી જે પ્લાન્ટ જે છે એ પોટમાં કે કન્ટેનરમાં ગ્રો થાય છે એ પ્લાન્ટને એ હાર્મ કરે. સોઇલ મોઇશ્ચર રેગ્યુલેશન ઓફ પ્લાન્ટ ઇઝ ડિફિકલ્ટ પાર્ટ. બીજો એક ડિસએડવાન્ટેજ એ છે કે જે સોઇલનું મોઇશ્ચર છે એ એમાં એમને એમ રહે. એટલા માટે એવું શું કામ? કેમ કે જે સનલાઇટનું એક્સપોઝર છે એ ઓછું છે. જો સનલાઇટ આવે તો જે પોટનું જે પાણી છે એ સુકાય, પણ સનલાઇટ આવતી જ નથી તો સોઇલ છે એ મોઇસ્ચર જ રહે. અને સોઇલનું મોઇશ્ચરનું રેગ્યુલેશન છે, ઇરિગેશન છે, એ છે એ ડિફિકલ્ટ પાર્ટ છે ઇન્ડોર ગાર્ડનમાં. So here we complete the part 1 of indoor garden. In next lecture we will study about the part 2 of indoor garden. Thank you.